टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શૈલેષભાઈ, એક સૌથી મોટા અપડેટ્સ અરવિંદ કેજરીવાલની હાર થઈ છે. આપના સુપ્રીમો દિલ્હી જેમનું ગઢ હતું, દિલ્હીથી જેમની શરૂઆત થઈ હતી, આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે. અરવિંદ કેજરીવાલ જેઓ હારી ચૂક્યા છે, એમની સામે જે હતા ભાજપના ઉમેદવાર, તેમની જીત થઈ ચૂકી છે. કોંગ્રેસનું ક્યાંય ખાતું નથી. આ સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને જીગર, કારણ કે જેમના ચહેરા પર દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, લગભગ 2 ટર્મ સુધી સરકાર રહી, આટલા બધા અનેક ચાન્સ આપ્યા, અને હવે કેજરીવાલ કે જેઓને આશા હતી ફરી એકવાર સત્તામાં આવવાની અને તેમને કોન્ફિડન્સ હતો, પણ આ કોન્ફિડન્સ કદાચ તેમના માટે ઓવર કોન્ફિડન્સ સાબિત થયો છે. આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો. અરવિંદ કેજરીવાલ, આપના સુપ્રીમો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, જેમની હાર થઈ છે. તો મોટા મોટા ચહેરા હારી રહ્યા છે. એક તરફ મનીષ સિસોદિયા પણ હાર્યા અને બીજી તરફ નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલ લડી રહ્યા હતા અને તેમની હાર થઈ છે. અરવિંદ કેજરીવાલની હાર. તો જે પ્રમાણે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે, મનીષ સિસોદિયા બાદ અરવિંદ કેજરીવાલની હારથી એક તરફ સીએમ આતિશી પણ હારી શકે તેવા પૂરેપૂરા અણસાર છે. આ 3 મોટા ચહેરાઓ અત્યારે હારની કગાર પર છે. મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ હારી ચૂક્યા છે. બિલકુલ, એટલે સૌથી મોટું અપડેટ, અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીની વોલ હતી, એ વોલ તૂટી